गुजरात एटीएसे झड़पेला 3 आतंकी अंगे मोटा समाचार पर नजर करिए तो आतंकी अहमद सैयदना घरेथी लेबोरेटरी मળી આવી છે। अहमद सैयदना हैदराबाद स्थित जे घर છે ત્યાંથી લેબોરેટરી મળી આવી છે। આતંકી અહેમદના ત્યાંથી 6 લિટર ઝેરી કેમિકલ પણ મળી આવ્યું છે। तो गुजरात एटीएसे जे 3 आतंकीओ झड़प्या छे तेमांथी आतंकी डॉक्टर अहमद सैयद एक वखत दिल्ही गयो हतो तेवा समाचार मળી રહ્યા છે। जुलाईमां आतंकी अहमद सैयद दिल्ही गयो हतो। गुजरात एटीएस आतंकी अहमद सैयदने लईने दिल्ही पहोंची छे। ते जुलाई मासमां दिल्हीनी तेणे मुलाकात लीधी हती। ते मुद्दे तपास करवा तेने लई एटीएस दिल्ही पहोंची छे। दिल्हीमां क्यां रोकायो अने कोने मळ्यो ते दिशामां तपास हाथ धरवामां आवी रही छे। गुजरात एटीएसनी दिल्ही, यूपी अने राजस्थानमां पण तपास करवामां आवी रही छे गुजरात एटीएस द्वारा। आ तरफ गीर सोमनाथना नवानंदरमां मंदिરના મસ્જિદમાંથી શંકાસ્પદ 3 કાશ્મીરીઓ મળી આવતા પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। એસપી જયદીપસિંહ જાડેજાએ જિલ્લામાં તમામ મદ્રેસા, મસ્જિદ સહિતના સ્થળોએ તપાસના આદેશ આપી દીધા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા જુદા જુદા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। મદ્રેસા, મસ્જિદ સહિતના સ્થળોએ રહેતા લોકોની ઓળખ સહિતની માહિતી એકઠી કરવામાં આવી છે। દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે, ત્યારે ગીર સોમનાથમાં આ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસનો ધમધમાટ અહીં જોવા મળી રહ્યો છે। दिल्ली बॉम्ब ब्लास्ट बाद समग्र गुजरात में हाई एलर्ट आपवामां आव्युं छे अने दरमियान गीर सोमनाथ जिल्लाना नवा बंदर खातेथी एक मस्जिदमांथी 3 काश्मीरीओ मળી आवता गीर सोमनाथनुं जे तंत्र छे, पोलीस तंत्र छे, ते वधु सतर्क बन्युं छे। जिल्ला पोलीस वડા जयदीपसिंह जाडेजा द्वारा जिल्लाना तमाम जे मद्रेसाओ छे, मस्जिदो छे, दरगाहो छे, आ बधाना चेकिंग माटेना आदेशो आपी देवामां आव्या छे। आप जोई शको छो स्पेशल ऑपरेशन ग्रुपनी जे टीम छे तेना द्वारा मद्रेसाओ, मस्जिदो अने दरगाहोनी सरप्राइज विजिट करवामां आवी रही छे। प्रभास पाटणनी शाइन कोलोनीमां आवेलो जे आ एक मद्रेसा छे तेनी हाल तपास चाली रही छे। खास करीने मद्रेसाओ अने दरगाहो अने मस्जिदोमां कोई जे गैरकानूनी रीते कोईने राखवामां आव्या छे के तेम तेनी आखी शंकास्पद लोकोनी हिलचाल उपर समग्र पोलीस तंत्र हाल नजर राखी रह्युं छे। आज सवारथी ज अनेक जिल्लाना अनेक जे कई मद्रेसाओ छे, मस्जिदो छे, दरगाहो छे तेना उपर चेकिंगनी कार्यवाही हाल चाली रही छे। राकेश आहिर, संदेश न्यूज, गीर सोमनाथ। आ तरफ मावठाथी थયેલી નુકસાની સહાય પેકેજનો ઠરાવ કૃષિ વિભાગે પેકેજના નિયમો અંગે ઠરાવ કર્યો છે। આવતીકાલથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે, ત્યારે ખાતા દીઠ ઓછામાં ઓછા ₹5,000 સહાય ચૂકવવામાં આવશે। નુકસાની બાબતે કલેક્ટરને દરખાસ્ત કરી શકશે। તલાટીનું પાકની નુકસાનીનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે। 33% વધુ નુકસાન હશે તેવા ખેડૂતને સહાય મળશે। ખાતા દીઠ એક જ ખેડૂતને સહાય મળવાપાત્ર રહેશે। બાકી ખેડૂત ખાતેદારો પાસે સંમતિપત્ર લેવાનું રહેશે અને મળવાપાત્ર તાલુકાઓ, જિલ્લાઓની યાદી સાથે ઠરાવ કરવામાં આવ્યો છે। સરકારી કર્મચારીઓ અને વિભાગોની કાર્યવાહી જાહેર કરાઈ છે। राज्यમાં રોડ રસ્તાની પરિસ્થિતિને લઈ મુખ્યમંત્રીની બેઠક મળી। રસ્તાના કામોની ગુણવત્તામાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે। ગુણવત્તા સાથે ચેડા કરનારા 13 કોન્ટ્રાક્ટરો બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે। 30 નવેમ્બર સુધીમાં સ્થળ અહેવાલ રજૂ કરવા પણ મુખ્યમંત્રીએ આદેશ આપી દીધો છે। મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ પણ આ બેઠકમાં હાજર રહ્યા। વાઘોડિયાના પૂર્વ એમએલએ મધુ શ્રીવાસ્તવ રચશે નવો પક્ષ। કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તેઓ ઝંપલાવશે। ભાજપ સહિત વિવિધ પક્ષો સામે ઊભા રાખશે ઉમેદવારો। શિક્ષિત, સ્વચ્છ, પ્રતિભા ધરાવતા ઉમેદવારોને તક આપવામાં આવશે। વીએમસીમાં ભ્રષ્ટાચાર, વિકાસના કામો નથી થતા તેવું મધુ શ્રીવાસ્તવ કહી રહ્યા છે। આગળના કોર્પોરેશનનું ઇલેક્શન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધા ઇલેક્શનના અંદર નવો પક્ષ લાવીને મારા નિષ્ઠાવાન ઉમેદવારોને ઊભા કરીશ અને સાચું કામ કરનારા, વિકાસનું કામ કરનારા
લોકોના મા બહેનોની બી ઇજ્જત બચાવનારા અને બુરા ધંધા કરનારા એમને સાફ કરવા માટેના એવા ઉમેદવારો બહાર રાખીશ, નાત જાત ભેદભાવ વગર. રાજદીપસિંહ જાડેજાને જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે. અમિત ખૂંટ આપઘાત કેસમાં પિતા પુત્ર એક જ જેલમાં. પિતા અનિરુદ્ધસિંહ અને પુત્ર રાજદીપસિંહ એક જ જેલમાં છે. રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરવા કોર્ટે હુકમ કરી દીધો છે. રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલમાં મોકલવામાં આવ્યો છે. આ તરફ ડીસા નગરપાલિકાના અપક્ષ કોર્પોરેટરનો પુત્ર ઝડપાયો છે. કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની ખંડણી મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેટર મધુબેન કેલાનો પુત્ર ધવલ કેલા ઝડપાઈ ગયો છે. કોન્ટ્રાક્ટર પાસે 20 લાખની ખંડણી માંગ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખોટા કેસમાં ફસાવાની ધમકી આપ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં સરકારી ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી થઈ ગઈ છે. સુખરામનગરના સંત વિનોબાનગરમાં ગેલેરી તૂટી પડી જર્જરિત સરકારી ક્વાર્ટર્સની ગેલેરી તૂટતા 3 લોકોને ઈજાઓ પહોંચી છે. બ્લોક નંબર 17ની ગેલેરી ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે 35થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. અમદાવાદના બાપુનગરમાં દબાણો હટાવવામાં આવ્યા છે. રોડ 30 મીટર પહોળો કરવા દબાણ દૂર કરવામાં આવ્યા. મસા મસ્જિદથી યાજ્ઞિક હોલ સુધીના દબાણ હટાવાયા છે. નાના મોટા 80 રહેણાંક કોમર્શિયલ બાંધકામ હટાવવામાં આવ્યા છે. એક ધાર્મિક સ્થાનની દિવાલ પણ હટાવવામાં આવી છે અને આ ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાએ મેગા ડિમોલિશન હાથ ધર્યું. ટેકરી ચોક સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે. અડચણરૂપ જે દબાણો હતા તથા તેની સાથે સાથે શેડ જે અડચણરૂપ હતા તેને દૂર કરવામાં આવ્યા છે. દબાણો દૂર કરાતા ટ્રાફિકની જે સમસ્યા છે તેમાંથી હવે મુક્તિ મળશે. અરવલ્લી પોલીસે બોર્ડર વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે. ગુજરાતને જોડતી આંતરરાજ્ય બોર્ડર પર ચેકિંગ કરવામાં આવ્યું છે. શામળાજીની આંતરરાજ્ય બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ અહીં જોવા મળી રહ્યું છે. જિલ્લા એલસીબી શામળાજી પોલીસે વાહનોની તપાસ કરી. 6 બોર્ડર પર અધિકારીઓ જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહનોની તપાસ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં આવેલ રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઉપરની ચેકપોસ્ટો ઉપર રૂટીન વાહન ચેકિંગ કરતાં વધારાનું સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. જે અનુસંધાને કુલ જુદી જુદી 6 ચેકપોસ્ટો ઉપર આશરે 100થી વધારે પોલીસ જવાનો અને 15થી વધારે પોલીસ અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ સમગ્ર દેશની અંદર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જેના પગલે ગુજરાતમાં પણ એલર્ટ છે. ખાસ અરવલ્લી જિલ્લાની ગુજરાત રાજસ્થાનની સરહદ કે જ્યાંથી 4 રાજ્યોના વાહનો પસાર થતા હોય છે ત્યાં પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે અરવલ્લી જિલ્લા ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતના મોટાભાગના લગભગ 100 કરતાં વધુ પોલીસ સ્ટાફ સાથે જે પરપ્રાંતમાંથી આવતી નાની મોટી જે કંઈ ગાડીઓ છે એ તમામનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ નશીલા પદાર્થો ગુજરાતમાં ન ઘૂસે, કોઈ વિસ્ફોટક લઈને અસામાજિક તત્વ ગુજરાતમાં ન ઘૂસે એ માટે અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર બિલકુલ સતર્ક છે. છેલ્લા 4 કલાકથી આ શામળાજી બોર્ડર ઉપર પોલીસનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે હજુ પણ રાઉન્ડ ધ ક્લોક પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં એક સાથે 7 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. અલગ અલગ પોલીસ મથકના 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભાવનગર જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરીને આ કાર્યવાહી કરી છે. વાંસદાના રાણી ફળિયાથી દીપડાનું ચામડું પકડાયું છે. વન વિભાગે રહેણાંક મકાનમાંથી દરોડા પાડ્યા છે અને દીપડાનું ચામડું ઝડપી પાડ્યું છે અને દીપડાના ચામડા સાથે 4ને વન વિભાગે ઝડપી પાડ્યા છે. દીપડાનું ચામડું ક્યાંથી શા માટે લાવ્યા હતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ કાર્યવાહી પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.
તપાસ કરવામાં આવેલ અને જેમાં વન્ય પ્રાણી દીપડાની ચામડાની તસ્કરીના બનાવ ધ્યાન પર આવેલ છે અને જેનો વન ગુનો નોંધી આગળની તપાસ હાલ કરવામાં આવી રહેલી છે. હાલમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાને જપ્ત કરવામાં આવેલ છે અને એના સાથે સંકળાયેલા 4 ઇસમોને અટક કરી એની પૂછપરછ કરી આગળની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વાઘોડિયામાં કેમિકલ વેસ્ટમાં લાગેલી આગ યથાવત છે. જયસિંહપુરામાં મેડિકલ વેસ્ટના પીપમાં આગ લાગવાની ઘટના બની હતી. અજાણ્યા લોકો મેડિકલ વેસ્ટ મૂકીને ફરાર થઈ ગયા હતા. પીપમાં મેડિકલ વેસ્ટ કેમિકલ હોવાથી આગ ભભૂકી ઉઠી. અચાનક આગ લાગતા બ્લાસ્ટના અવાજો પણ સંભળાયા હતા. ફાયરના 15 કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ છે, છતાં પણ આગ યથાવત છે. મેડિકલ વેસ્ટ કોણ છોડી ગયું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જયસિંહપુરા અને પોદ્દાર સ્કૂલની નજીકમાં કોઈ મેડિકલ વેસ્ટ ગત રોજ નાખી ગયેલ છે. એમાંથી ગત રોજ રાતે પણ બ્લાસ્ટ થયા છે. કેમિકલ ભરેલા 25 થી 30 પીપળા છે. બાકીનું ઘણું બધું વેસ્ટ અત્રે ઠલવવામાં આવેલું છે. અત્રે સ્થળ તપાસ કરવા મેં અને મારી ટીમ સરપંચ તલાટી તમામને અત્રે હાજર રાખવામાં આવેલા છે. જેસીબી મશીન મંગાવી તમામ પીપળાઓને તોડી અને તમામ કેમિકલ જમીનમાં ખાડા ખોદીને દાટવામાં આવેલું છે. પાટણના સાંતલપુરમાં શ્રમિકો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. સાંતલપુર મામલતદાર કચેરીમાં શ્રમિકો ઉપવાસ પર બેઠા છે. ખાનગી કંપનીએ પગાર ન ચૂકવતા શ્રમિકો રોષે ભરાયા. 10 શ્રમિકો પાસે મજૂરી કરાવી પગાર ન આપ્યો. નિરાકરણ ન આવતા ઉપવાસ આંદોલન પર તેઓ ઉતરી ગયા છે. ધારો કે અમે 2 મહિનાથી પહેલાં કામ કરતા હતા, બરાબર. 1 મહિનાનો અમારો ચૂકવણું થઈ ગયું, બરાબર. પછી બીજા મહિનામાં કે 5 તારીખે તમારું પેમેન્ટ થઈ જશે. પણ 5 તારીખે અમે 3-4 દિવસ વાટ જોઈ અમે, પણ તોય કે કાલ આવે પરમ દિવસ આવે એવી રીતનું અમને ધકાયા ગયા, બરાબર. તો છતાં અમે આ જો ભૂખ હડતાલ ઉપર અમે બરાબર જે અમારો નિકાલ આવે અને અહીંથી અમે ઊભા થવાના નથી. અમને પૈસા મળી જાય પછી અમે આનો નિકાલ આવશે. ભૂખ હડતાલ ઉપર એટલા માટે બેસવું પડે કે અમે જય જગન્નાથ કંપનીમાં કામ કરતા હતા તો અમારું પેમેન્ટ રોકાઈ ગયું છે, બરાબર. એટલા માટે બીજું કોઈ આવક નથી આના સિવાય? અમારી આવક કોઈ નથી, આના ઉપર હશે, બરાબર. હા, મજૂરી કરીને જ ઘર ચલાવ્યું. જે અમે સાંતલપુર મીઠાની કંપનીની અંદર કામ કરતા હતા, જય જગન્નાથ કંપનીમાં. એમાં અમારું પેમેન્ટ અટકાણું છે. 1 મહિના અમે કામ કર્યું હતું. 6થા મહિનામાં 6થા અને 7મા મહિનાનું અમારું પેમેન્ટ અટકલ પડ્યું છે. એનું કાંઈ અમારું પૈસા આપ્યા નહીં અને એક માણસના અમારા હતા 15,000 રૂપિયા બાકી છે. કેટલી રકમ હશે? 10 અમીની રકમ હશે 1.5 લાખ જેટલી. પૈસા નહીં ચૂકવાય તો આંદોલન ઉપર અમે આવ્યા છીએ. અમે ભૂખન તરસાઈને બેસી રહી છે. અમારો કાંઈ નિકાલ નહીં આવે તો અમે અહીં હટવાના નથી. એસઆર કામગીરીમાં 4 મહાનગરોમાં ફોર્મ વિતરણમાં રાજકોટ પ્રથમ ક્રમાંકે છે. ફોર્મ વિતરણની 98% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા વહીવટીતંત્રએ મતદારોને મૂંઝવતા પ્રશ્નો માટે વિશેષ આયોજન કર્યું છે. આગામી તારીખ 15, 16, 22, 23 નવેમ્બરે BLO મતદાન મથકે ઉપસ્થિત રહેશે. મતદાર યાદી મામલે મતદારોને કાંઈ પણ મૂંઝવણ હોય તો તે મતદાન મથકે જઈ નિરાકરણ લાવી શકશે. રાજકોટ જિલ્લાના ટોટલ 2256 મતદાન મથકોમાં આવેલા 23,91,027 વોટર્સ પૈકી 23,35,298 વોટર્સને આપણે એન્યુમરેશન ફોર્મ જે છે આ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા છે. હજુ આને આપની કામગીરી જે છે લગભગ 98% પહોંચી. ખાસ કરીને તારીખ 15, 16 નવેમ્બર અને 22, 23 નવેમ્બરના દિવસે BLO શ્રી જે છે આ પોતપોતાના બૂથ ઉપર મતદાન મથકો ઉપર સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી રહેશે. અને આ 4 ખાસ ઝુંબેશના દિવસોમાં જે પણ વોટર જેને કોઈ પણ શંકા હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ પેરેન્ટ્સને અથવા પોતાનું નામ શોધવામાં મુશ્કેલી થતી હોય અથવા એન્યુમરેશન ફોર્મ લેવાનું બાકી હોય, આ તમામ લઈ શકે છે. મારી વિનંતી છે કે તે જ દિવસે હાથોહાથ તમામ વિગતો ભરીને BLOને આપી દે, જેથી આ તમામ પ્રક્રિયા જે છે આને આપણે ઝડપમાં પૂરી કરી શકાય. આ તરફ કલોલની શ્રીનગર સોસાયટી પાસે જીવંત વાયર પડતા લોકોના ઘરોમાં AC, TV, ફ્રીજ તેમજ અન્ય ઇલેક્ટ્રિક વસ્તુઓને નુકસાન થયું હતું. આ ઘટનાને પગલે લોકોએ વીજ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
કલોલ શ્રીનગર 25 નંબરમાં અમે રહીએ છીએ. ત્યાં આગળ અમારા જીબીના વાયર પડવાથી અમારા ઘરમાં ઘણું નુકસાન થયું છે. એ અમે જીબીની બેદરકારી સમજીએ છીએ. હવે અમને એ વિચાર આવે છે કે આ બધું નુકસાન કોણ કરશે? અમને આપશે હવે સરકાર કરશે કે પછી જીબી? અમે એનો જવાબ માગીએ છીએ સરકાર પાસે. અમારા ત્યાં જીબીના થાંભલાનો વાયર પડવાથી જે નુકસાન થયું છે અમારા ઇલેક્ટ્રોનિક સાધનોમાં, એમાં અમારે 4 થી 5 લાખનું નુકસાન થયું છે અને અમે હેરાન બહુ થયા છે. જે જીબીની બેદરકારી કહેવાય કે એમણે ધ્યાન નથી રાખ્યું અને આ વસ્તુ અમે બધાએ ધ્યાનમાં લીધી છે. અમારા આજુબાજુના ઘરમાં બી નુકસાન થયું છે બધાને. એટલે જીબીનો જીવત વાયર પડવાથી મારા ઘરમાં કમસે કમ 3 થી 4 લાખ રૂપિયાના ગેજેટ્સ ઉડી ગયેલા છે, જેમાં 3 એસી, 1 ટીવી, ફ્રીજ, તમામ લાઇટો અને મારા વિસ્તારમાં 3 થી 4 ઘરમાં ટોટલ થઈને 4 થી 5 લાખનો બીજો નુકસાન થયેલો છે. જેથી આની જવાબદારી કોણ લેશે, જીબી કે સરકાર? ખનન માફિયાઓ સામે કાર્યવાહી માટે નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે, જેમાં સરકારી ફરજમાં રૂકાવટ, ધમકી અને માર મારવા બદલ ડમ્પર માલિક તથા ડ્રાઈવર વિરુદ્ધ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. કે જયદીપભાઈ ગેડિયા નામના રોયલ્ટી ઇન્સ્પેક્ટર જેઓ પેટ્રોલિંગમાં હોય આ સમય દરમિયાન એક ટ્રકને પૂછપરછ કરતા તેઓએ પોતાની પાસે રોયલ્ટી પાસ પરમિટ છે કે નહીં તે બાબતે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે ના, અમારી પાસે કોઈ રોયલ્ટી પાસ પરમિટ છે નહીં. જે અંગતે તેઓએ ઓનલાઈન વિગત ચેક કરતા એપ્લિકેશનમાં આ સમય દરમિયાન જે ગાડીના માલિક છે તે જે તે જગ્યાએ સ્થળ પર આવી ગયા અને કીધું કે ભાઈ જે ગાડી છે એમાં જે રેતી ભરેલી છે તેનો ઉલાડિયો કરી દો અને ગાડી જવા દો. પરંતુ આ સમય દરમિયાન જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તેઓ દ્વારા આ ગાડીના માલિક અને જે ડ્રાઈવર છે તેઓને રોકતા તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને ગાળાગાળી કરેલી. આ અંગે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. સમગ્ર બનાવ ઝાંઝરડા ચોકડી નજીક આવેલ અક્ષર વે બ્રિજ પાસે બનેલ છે અને સમગ્ર બનાવમાં 2 આરોપીઓ સંડોવાયેલ છે, જેઓના નામ જનકભાઈ ચોરવાડા તથા જે ગાડી માલિક છે રૈયાભાઈ ભનુભાઈ ભારાઈ તે બંને છે. અમારી ટીમ સાથે ચેકિંગ કામગીરીમાં હતા તે દરમિયાન એક વાહન GJ05 AZ 8309 જેમાં સાદી રેતી ખનીજ ભરેલ હોય બિનઅધિકૃત રીતે, જેથી અટક કરવાની કામગીરી કરતા વાહન માલિક રૈયાભાઈ ભનુભાઈ ભારાઈ આવીને અમારી ટીમ સાથે ઝપાઝપી કરવા લાગેલ, જેથી બાદમાં પોલીસ ટીમ આવીને 112 આવીને તે વાહન માલિકને ડ્રાઈવર બને જતા રહેલ અને પોતાના કબજાની ટ્રક છોડી જતા રહેલ. જે ટ્રકને અમો દ્વારા અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે તાલુકા પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે સોંપવામાં આવેલ. જે સમગ્ર બનેલ ઘટનાની FIR અમો દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં. બનાસકાંઠામાં મહાકાલ સેનાના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભાજપમાં તેઓને આવકાર્યા છે. ઓગળ તાલુકાના ખારિયા ખાતે તે તમામ ભાજપમાં જોડાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેનાના અધ્યક્ષ શૈલેષસિંહ વાઘેલા અને એમની ટીમ સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ PGVCLની 30થી વધુ ટીમોને સાથે રાખી સાયલા તાલુકામાં વીજ ચેકિંગની કામગીરી કરતા ખળભળાટ મચ્યો છે. આ સાથે સુદામડા ગામના વિવિધ વિસ્તારોમાં તવાઈ બોલાવતા વીજ ચોરી ઝડપાઈ હતી. આ સાથે કેટલાક વાહનો ડિટેન કરતા માથાભારે ઇસમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો ભાવનગરમાં 2 મહિલા કોન્સ્ટેબલ એક યુવકની અટકાયત કરવામાં આવી છે. મહિલા કોન્સ્ટેબલે આરોપીને પોતાના ઘરે આશરો આપ્યો હતો. પોલીસે તપાસ કરતા કોન્સ્ટેબલના ઘરમાંથી આરોપી મળી આવ્યો. મહિલા કોન્સ્ટેબલના ઘરમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી. પોલીસે 2 મહિલા કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સુરતમાં મહિલા આરએફઓ પર ફાયરિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપી નિકુંજ ગોસ્વામીના 7 દિવસના રિમાન્ડ મંજૂર.
પતિ નિકુંજ ગોસ્વામીએ મિત્રને સોપારી આપી હતી. પોલીસે આરોપી નિકુંજ ગોસ્વામી સહિત બેને ઝડપી પાડ્યા છે. નિકુંજ ગોસ્વામી અને ફાયરિંગ કરનારની ધરપકડ કરવામાં આવી છે અને હથિયાર ક્યાં છે સહિતની બાબતો જે છે તેને લઈને પોલીસ તપાસ કરશે, પણ 7 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. વડોદરામાં નાગા બાવા બનીને આવ્યા અને છેતરપિંડી આચરવામાં આવી છે. આજવા રોડ પર કમલાનગર વિસ્તારનો આ બનાવ છે. સરનામું પૂછવાના બહાને 3 લોકોએ છેતરપિંડી આચરી નાખી છે. નાગા બાવા બનીને આવ્યા અને 3 લોકો કારમાં તેઓ આવ્યા હતા. ફટાકડાના વેપારી સુરેશ રાણા સાથે છેતરપિંડી આચરી, આશીર્વાદ લેવાનું કહી મોબાઈલ, વીંટી અને તે તમામ વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા. કાર પલટાવવાના બહાને ટોળકું રફુચક્કર થઈ ગયું. વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પાછળવાળાએ છોકરાએ કીધું કે ગુરુજી આવ્યા છે, એના આશીર્વાદ લઈ લો, એમ કે તમને સાક્ષાત આશીર્વાદ આપવા આવેલા છે એમ કે. તો પછી એને બારીમાં મને બોલાવ્યા, બારીની અંદર, અને પછી એને આશીર્વાદ આપ્યા અને કે તુમ દોડા નિકાલ सकते हो? મેં બોલા હા. પછી દોડો કાઢીને આવેલો, પછી વીંટી પણ માગી લીધી અને આમ તેમ કરીએ અને પછી એને કંઈ વજન જેવું જોયું અને પછી કે થોડે આગે જાકે મેં વાપસ આતા હું, એમ કે દેતા હું. ત્યાં પછી જે ગાડી કાઢી ત્યાં પછી આગળ નીકળી ગયો, પછી આવ્યો જ નહીં. મેં જમવા આવ્યો ને પપ્પા ત્યાં આગળ દુકાને ઉભેલા. તે ટાઈમે કંઈક નાગા બાવા આવેલા અને એમની જોડતી આવતી અછોડોને વીંટી કઢાઈને લઈ ગયા. હવે એમને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે મને કીધું કે દેવેન્દ્ર ફટાફટ આપણે ભાગવું પડશે, પેલો ગાડીમાં મારે આવતે અછોડોને વીંટી લઈને ભાગી ગયા છે. એટલે અમે એનો પીછો કરતા માટે ત્યાં ગાડી ગયા. ત્યાં આગળ કોઈ ગાડી મળી નહીં અમને, ને ગાડી રિટર્ન હાઈવે તરફ નીકળી ગઈ. આ તરફ વડોદરામાંથી વાહન ચોરો અને ઘરફોડ ચોરો ઝડપાયા છે. પોલીસે 4 રીઢા આરોપીઓની ધરપકડ કરી છે. સચિન, અજય, સન્ની અને કરણની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ છેલ્લા 18 દિવસમાં 4 ગુનાઓ કર્યા. રેકી કરીને ગુનાઓને અંજામ આપતા હતા. આરોપીઓ સામે કુલ 20 ગુના નોંધાયેલા છે. અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ 4 આરોપીઓને પકડી પાડેલ છે. સચિનસિંહ સેવાસિંહ ટાંક, જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ગરફોડમાં પકડાયેલ છે. બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી. આ આરોપી બાપોદ, મકરપુરા, લક્ષ્મીપુરા, વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે. ત્રીજા નંબરનો આરોપી સનીસિંહ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી, જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે, અમદાવાદ, ગોધરા એ ડિવિઝન, હરણી એમ કરીને 6 ગુનામાં અગાઉ પકડાયેલા છે. ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી, જે અગાઉ સયાજીગંજ, મકરપુરા, હરણીના કુલ 5 ગુનામાં પકડાયેલ છે. તો અમદાવાદમાં ઝાડ ટ્રીમિંગના બહાને રેકી કરીને ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. ઝોન 1 LCBએ સીસીટીવીના આધારે ચોર ટોળકીને ઝડપી લઈ નવરંગપુરાની કમલા સોસાયટીમાં થયેલ 14 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ચોરીને અંજામ આપનાર કિશોર સહિત 3 આરોપીની ધરપકડ કરી પોલીસે 9 લાખના સોના ચાંદીના દાગીના તથા 1 લાખની રોકડ મળી કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છેલ્લા 96 કલાકના 300થી પણ વધુ જગ્યાના અલગ અલગ એંગલના સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી. સમગ્ર તપાસના અંતે 3 આરોપીઓ આ સોસાયટીમાંથી સામાન સાથે નીકળતા અને આશરે 1 કિલોમીટર જેટલા દૂર પોતાની રિક્ષામાં બેસી અને નીકળતા જોવામાં આવેલા હતા. નવરંગપુરા વિસ્તારમાં એક રિક્ષામાં 3 આરોપીઓ શકમંદ રીતે બેઠેલા છે અને એમની પાસે કોઈ બસકા જેવો મુદ્દામાલ હોય એવું જણાઈ આવે છે. બાતમી ખરાઈ કરતા 3 આરોપીઓ રિક્ષા સાથે મળી આવેલા છે. વઢવાણ લીંબડી નેશનલ હાઈવે પર ખાણ ખનીજ વિભાગની રેડ દરમિયાન ફરજમાં રૂકાવટ બદલ 2 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. રેડ દરમિયાન વાહનોના માલિકોએ અધિકારીઓ સાથે ઉગ્ર વાદ વિવાદ કર્યો હતો. ડમ્પરની ચાવી ઝૂંટવી લઈ કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે. જે દરમિયાન એક લોડર મશીન અને ડમ્પર ચાલક એ બંનેના જે ડ્રાઈવર છે તેઓએ ત્યાંથી ભાગી છૂટવાનો પ્રયત્ન કરેલો હતો અને આ દરમિયાન લોડર મશીન અને ડમ્પર જે માલિક જે હતા
તે ત્યાં ઘટના સ્થળે પહોંચેલા હતા અને આ જે માલિક છે તેમણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયત્ન કરેલો હતો અને ત્યાંથી ડમ્પર તેમના ઉપર ચડાવીને મારી નાખવાની ધમકી આપેલી હતી. અને આ કામના જે 2 આરોપીઓ છે વાલાભાઈ અને બીજો એક અજાણ્યો ઈસમ, તેમાંથી એકની અટકાયત આજરોજ કરવામાં આવેલી છે અને બીજા જે આરોપી છે તેમને પકડવા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રેરિત ખેડૂત આક્રોશ યાત્રા પ્રથમ ચરણનું દ્વારકા ખાતે સમાપન થયું છે. કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું, ત્યારે કોંગ્રેસ પ્રદેશ કમિટી દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી સાથે વિવિધ 8 માંગણીઓ લઈ સોમનાથથી 6 નવેમ્બરના રોજ ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરી સૌરાષ્ટ્રના 11 જેટલા જિલ્લાઓમાં 432 જેટલા ગામડાઓમાં હજારો ખેડૂતો સાથે મળી આજે યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચી હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 2020 થી અત્યાર સુધીમાં 13 અલગ અલગ પેકેજોમાં સરકારે જાહેર કરેલી રકમના 35% રકમ પણ ચૂકવી નથી. એટલે ખેડૂતોની માંગ લઈને ખેડૂતોના દેવા માફી કરવામાં આવે, પાક વીમા યોજના ચાલુ કરવામાં આવે અને જે ખેડૂતોની ખોટી જમીન માપણી છે રદ કરવામાં આવે છે. વિવિધ આવી 8 માંગ લઈ અમને સોમનાથથી જે યાત્રા ચાલુ કરી હતી આજે દ્વારકા ખાતે દ્વારકાધીશના શરણોમાં અહીંયા આ યાત્રાને વિરામ આપીએ છીએ. સમાચારો પર નજર કરીએ તો મહેસાણાના બોરિયાવીમાં સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. દેશમાં 100 સૈનિક સ્કૂલ બનશે તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું અને વધુમાં દિલ્હી બ્લાસ્ટના ગુનેગારોને યોગ્ય સજા મળશે, આતંકવાદ વિરુદ્ધની લડાઈને દુનિયાનું સમર્થન છે તેવું પણ અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલનું આયોજન સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુક ફેર ખુલ્લો મુકાયો. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા. 23 નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બુક ફેરમાં અલગ અલગ 3 ઝોન બનાવાયા છે. બાળ મંડપ, જ્ઞાનગંગા અને શતાબ્દી મહોત્સવ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. બુક ફેરમાં બાળ ફિલ્મ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. लाइब्रेरी मूवमेंट को, बुक मूवमेंट को, पुस्तक अध्ययन के कार्यक्रम को आगे बढ़ाने के लिए एक सुंदर सा पुस्तक मेला का आयोजन किया है. आज उद्घाटन हुआ है, आज 13 है, 10 दिन तक के पुस्तक मेला चलेगा. 23 तक के पुस्तक मेला यहीं रिवर फ्रंट में चलेगा. ये बहुत ही ग्लोबल स्टैंडर्ड के इंफ्रास्ट्रक्चर के तहत देश में हम अनेक पुस्तक मेला आयोजन करते हैं. मातृभाषा आधारित पढ़ने का अभ्यास भी बढ़े, ये भी राष्ट्रीय शिक्षा नीति के एक परामर्श है. गुजरात उसमें एक सफल प्रयोग कर रहा है. मैं गुजरात की सरकार को, गुजरात की अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन को, एनबीटी को शुभेच्छा देता हूँ इस सफल पुस्तक मेला के आयोजन के लिए. વડોદરામાં હવે સયાજી બાગમાં પણ જોવા મળશે સફેદ વાઘ. પ્રાણી સંગ્રહાલયમાં ટૂંક સમયમાં જ સફેદ વાઘ વાઘણની જોડી જોવા મળી શકે છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ માહિતી આપી છે. ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ મંજૂરી આપી દીધી છે. જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય પાસેથી વાઘની જોડી લાવવા જરૂરી કાર્યવાહી શરૂ થઈ જશે. હાલમાં અહીં 4 સામાન્ય વાઘ અને 1 સિંહ છે, જેમાં હવે 2 સફેદ વાઘ પણ ઉમેરવામાં આવશે. આપણે ઝૂ માટે અમે વ્હાઇટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા. ટૂંક સમયમાં માટીબાગ ઝૂમાં વ્હાઇટ ટાઈગર પણ આવવાના છે. આજે અમે CSZAની મંજૂરી મળી ગઈ છે એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે. અને 2 મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી. નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે.